હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ MV લર્નિંગ પોઈન્ટ. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 15મી ઓક્ટોબર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું. મિત્રો, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ ચેનલ. ઓકે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરશો તો તમને કોઈપણ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આજના કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો એમાં આજે તારીખ છે 15મી ઓક્ટોબર 2020. ઓકે, તો 15મી ઓક્ટોબર 2020ના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરી લઈશું. રાઈટ, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં વિશ્વ ધોરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? એટલે કે વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે. ઓકે, તો આ જે છે એ તાજેતરમાં 14મી ઓક્ટોબરના રોજ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ વર્ષની આ વિશ્વ સ્ટાન્ડર્ડ ડે જે છે એની થીમ શું હતી તો એ પણ તમારે નોટ્સ કરવાની છે. તો એનું નામ છે પ્રોટેક્ટિંગ ધ પ્લાનેટ. યાદ રાખજો, પ્રોટેક્ટિંગ ધ પ્લાનેટ વિથ સ્ટાન્ડર્ડ. ઓકે, ફરીથી બોલું છું જેથી તમે થીમ નોટ કરી શકો. થીમ પણ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ જાય છે. તો એની થીમ છે આ વર્ષની એટલે કે 2020ની પ્રોટેક્ટિંગ ધ પ્લાનેટ વિથ સ્ટાન્ડર્ડ. ઓકે, તો આ એની થીમ છે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. બીજા ઇમ્પોર્ટન્ટ ડેઝ કવર કરીએ તો 11મી ઓક્ટોબરના રોજ તાજેતરમાં ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. એટલે કયો દિવસ? આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. ઓકે, અને તમને ખ્યાલ જ હશે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી છે કે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ફિનલેન્ડ દેશ છે તો ત્યાં જે ગર્લ્સ ટેકઓવર નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. તો એ કાર્યક્રમમાં ફિનલેન્ડના જે એવા મોર્ટો છે, બરાબર, આ 16 વર્ષના છે. એવા મોર્ટો 16 વર્ષની ગર્લ છે જેમણે એક દિવસ માટે પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું હતું ફિનલેન્ડ દેશમાં આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે. ઓકે, એમાં જે ગર્લ્સ ટેકઓવરનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એના હેઠળ. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ તો વાત થઈ ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની, પરંતુ જો રાષ્ટ્રીય બાલિકા દિવસ પૂછવામાં આવે એટલે કે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તો એ ભારતની અંદર સેલિબ્રેટ થાય છે 24મી જાન્યુઆરીના રોજ. ઓકે, તો આ તમારે નોટ્સ કરવાનું છે. બીજી વાત કરીએ તો 12મી ઓક્ટોબરના રોજ વિશ્વ સંધિવા દિવસ. ઓકે, વિશ્વ સંધિવા દિવસ એટલે કે વર્લ્ડ આર્થરાઇટ્સ ડે ઉજવવામાં આવ્યો છે. 23મી ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ, યાદ રાખજો, એટલે કે આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડવાનો દિવસ ઉજવવામાં આવ્યો છે. અને આજનો આપણો જવાબ શું છે? વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે એટલે કે વિશ્વ ધોરણ દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે? તો એ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે 14મી ઓક્ટોબરના રોજ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ડિજિટલ પેમેન્ટને આગળ વધારવા માટે એમેઝોને કોની સાથે સાझेदारी કરી છે? તો આ પણ એક ખૂબ જ મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આના વિશે આપણે જોઈએ. ઓકે, તો તાજેતરમાં જ આ જે ડિજિટલ પેમેન્ટને આગળ વધારવા માટે એમેઝોન કંપની દ્વારા ઉબેર સાથે સાझेदारी કરવામાં આવી છે. એટલે કે ઉબેર સાથે એમણે સહયોગ કર્યો છે, ભાગીદારી કરી છે. ઓકે, હવે આપણે જાણી લઈએ શેના માટે અને શું કામ. તો અહીં લખી જ દીધું છે કે ડિજિટલ પેમેન્ટ જે છે એને આગળ વધારવાના હેતુથી એમેઝોને સાझेदारी કરી છે ઉબેર સાથે. હવે ઉબેર શું છે તો તમને બધાને ખ્યાલ જ હશે. આ ઉબેર એપ્લિકેશન જે છે એની ઉપરથી આ સાझेदारीનો હેતુ શું છે એ પણ આપણે જાણી લઈએ કે લાખો જે ગ્રાહકો છે એમને આ જે ઉબેર રાઇડ્સ છે એના માટે સંપર્ક વિના સલામત અને સુરક્ષિત ચૂકવણી કરવામાં સક્ષમ બની શકે. ઉબેરની રાઇડ્સ માટે જે ચૂકવણી કરવામાં આવે છે તો એ સિક્યોરિટી સાથે બની શકે એના માટે એમેઝોન એની સાથે ભાગીદારી કરી છે. એટલે કે આ ઉબેર નામની જે એપ્લિકેશન છે તો એની ઉપર ચૂકવણી વિકલ્પ એટલે કે પેમેન્ટ ઓપ્શન તરીકે એમેઝોન પેનો ઓપ્શન હશે કે જેથી કરીને તમે ડિજિટલ પેમેન્ટને પણ આગળ વધાવી શકશો અને એમેઝોન ઉપરથી પણ આપણે પેમેન્ટ ચૂકવી શકશું. ઓકે, અને આ જે છે એક ઓનલાઈન પેમેન્ટ સર્વિસ હશે. બીજું એમેઝોન પે અને આ ટેકનોલોજી કંપની આ શું છે ઉબેર કે જે ભાડે વાહનો માટે ઓફર કરે છે. ઓકે, આ ઉબેર છે. ઓકે, અને ઉબેરના ડિજિટલ પેમેન્ટને વધારવા માટે સાझेदारी કરી છે એમેઝોને ઉબેર સાથે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે ઉબેરની વાત કરી લઈએ તો આપણે પહેલાં જ વાત કરી કે ભાડે વાહનો માટે ઓફર કરે છે આ જે ઉબેર કંપની છે એ. તો ઉબેર જે છે એમના CEO કોણ છે પ્રેઝન્ટ ટાઈમના?
તો એમનું નામ છે દારા ખોસરો શાહી. ઓકે, આ એમના CEO છે, એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયા, યુએસની અંદર, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર. ઓકે, એની સ્થાપના ક્યારે થઈ હતી ઉબેરની? તો 2009માં. રાઈટ. તો ઉબેર શું છે આપણે પહેલાં જ વાત કરી, જે ભાડે વાહનો માટે ઓફર કરે છે. રાઈટ. એની સાથે ડિજિટલ પેમેન્ટને આગળ વધારવા માટે એમેઝોને સાझेदारी કરી લીધી છે તાજેતરમાં. રાઈટ. તો અહીંયાથી સાझेदारीની વાત આવે છે તો આપણે બીજા ઓપ્શન પણ જોઈ લઈએ. ઓકે, નાબાર્ડની વાત કરીએ તો પહેલાં તો નાબાર્ડનું ફૂલ ફોર્મ નોટ્સ કરી લો. નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે? તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર. અહીંયાથી તમારે નોટ્સ કરવાનું છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે. અને તાજેતરમાં જ નાબાર્ડ જે છે એમણે 3 MOUનું ફૂલ ફોર્મ છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, એટલે કે એમણે 3 MOU કર્યા છે. કોની સાથે? તો કે SBI સાથે ક્રેડિટ સપોર્ટ વધારવા માટે. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એક્સિસ બેંક. તો એક્સિસ બેંક દ્વારા પણ તાજેતરમાં જ કો-બ્રાન્ડેડ ફોરેન્સ કાર્ડ લોન્ચ કરવા માટે વિસ્ટારા સાથે સહયોગ કરવામાં આવ્યો છે. કોની સાથે? વિસ્ટારા સાથે. ઓકે, એક્સિસ બેંકે કરાર કર્યા છે. શેના માટે? તો કે કો-બ્રાન્ડેડ ફોરેન્સ કાર્ડ લોન્ચ કરવા માટે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન IRCT સાથે એમેઝોન ઇન્ડિયા જે છે, આ જે એમેઝોન છે એમણે IRCT સાથે પણ તાજેતરમાં જ સાझेदारी કરી છે. શેના માટે? તો કે આ જે IRCT છે એ એમેઝોન નામની જે એપ્લિકેશન છે એના ઉપર અત્યાર સુધી તમે બસ અને ફ્લાઇટની ટિકિટ જ બુક કરી શકતા હતા. હવે પછી એમેઝોન પરથી ટ્રેન ટિકિટ બુક કરવા માટેનો પણ ઓપ્શન આવશે. ઓકે, અને ટ્રેન ટિકિટ બુકિંગ માટે જ આ જે એમેઝોન છે એમણે IRCT સાથે સાझेदारी કરી લીધી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આજનો આપણો જવાબ શું છે? ડિજિટલ પેમેન્ટને આગળ વધારવા માટે એમેઝોને કોની સાથે ભાગીદારી કરી છે? તો ઉબેર સાથે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં જ 11 ક્રિકેટર સ્ટારને શેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવ્યા છે? તો આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે 11 ક્રિકેટ સ્ટાર છે એમને તાજેતરમાં જ ભારત પેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવ્યા છે. ઓકે, તમને બધાને ખ્યાલ છે સલમાન ખાન જે છે એ ભારત પેના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓકે, પરંતુ હવે તાજેતરમાં જ આ જે 11 ક્રિકેટર છે એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવ્યા છે ભારત પેના. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આ 11 ક્રિકેટર જે છે એનું નામ શું છે એ પણ તમે નોટ્સ કરી શકો. ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ જાય છે કયા કયા ક્રિકેટર હતા, તો એનું નામ હું તમને કહી દઉં, તમે નોટ્સ કરી શકો. એક તો છે રોહિત શર્મા. ઓકે, પછી છે જસપ્રીત બુમરાહ અને KL રાહુલ, પછી મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, શ્રેયસ અય્યર અને પૃથ્વી શો, પછી છે સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલ અને શુભમ ગેલ. ઓકે, તો આટલું તમારે નોટ્સ કરવાનું છે. જો તમને ફરીથી નામ યાદ રાખવા હોય તો તમે વિડીયોને 10 સેકન્ડ પાછળ લઈ જઈ ફરીથી જોઈ શકો છો, એટલે નામ તમે ઇઝીલી નોટ કરી શકો. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જ તાજેતરમાં જ આ જે TVC સિરીઝ છે એનું નિર્દેશન કોણે કરવામાં આવ્યું છે આ ભારત પેનું? તો જે બોલિવૂડ ડાયરેક્ટર પુનીત મલ્હોત્રા છે, બરાબર, તો એમના દ્વારા કરવામાં આવ્યું છે ટીવી સિરીઝનું નિર્દેશન. અને એમણે એક સંદેશ પણ આપ્યો છે. પુનીત મલ્હોત્રાએ શું સંદેશ આપ્યો છે? તો કે હમ હે ટીમ ભારત પે, જો દેશ કે હર દુકાનદાર કે સાથ હે ખડે. ઓકે, તો આ જે છે એ સંદેશ આપ્યો છે. આ સંદેશ તમારે યાદ રાખવાનો છે. કોના દ્વારા? ભારત પે તરફથી પુનીત મલ્હોત્રાએ આ સંદેશ આપ્યો છે. ઓકે, અને આ જે ટીમ ભારત પે છે એમણે એક અભિયાન પણ ચલાવ્યું છે જેનું નામ છે હાઈ ઇફેક્ટ ટીવી અભિયાન. બરાબર, તો એની પણ શરૂઆત કરી દીધી છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, અહીંયાથી તમારે યાદ રાખવાનું છે. પહેલી વખત એવું બન્યું છે કે 11 જેટલા ક્રિકેટરને આ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવ્યા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોનપેની વાત કરીએ, બ્રાન્ડ એમ્બેસેડરની વાત થાય છે તો અહીંયા બધા બ્રાન્ડ એમ્બેસેડર ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ. ફોનપેની વાત કરીએ તો ફોનપેને આલિયા ભટ્ટ અને આમિર ખાન. ઓકે, આલિયા ભટ્ટ અને જે આમિર ખાન છે તો આ બંનેને ફોનપેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ઓકે, પેટીએમની વાત કરીએ તો જે પેટીએમ ફર્સ્ટ ગેમ્સ છે તો એના બ્રાન્ડ એમ્બેસેડર તાજેતરમાં જ ક્રિકેટર સચિન તેંડુલકરને બનાવી દેવામાં આવ્યા છે. ડ્રીમ 11ની વાત કરીએ તો ડ્રીમ 11 જે છે એ તમને બધાને ખ્યાલ છે તાજેતરમાં જે IPLનું 13મું એડિશન રમાઈ રહ્યું છે. ક્યાં રમાઈ રહ્યું છે? UAEની અંદર, એટલે કે યુનાઇટેડ અરબ એમિરાતની અંદર. બરાબર,
તો આ જે એનું સ્પોન્સરશિપ કોણ કરે છે? Dream11. ઓકે, તો આ Dream11ના જ બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? મહેન્દ્રસિંહ ધોની. ઓકે, MS ધોની જે છે એ Dream11ના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અહીંયાથી તમારે બ્રાન્ડ એમ્બેસેડર રિલેટેડ ક્વેશ્ચનની અંદર આટલું યાદ રાખવાનું છે. ઓકે, આપણો જવાબ શું છે? 11 ક્રિકેટ સ્ટારને શેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો ભારત પેના. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે અથવા તો કયા કેન્દ્રશાસિત પ્રદેશે બેટરી ચાલિત વાહનોને રોડ ટેક્સમાંથી છૂટ આપી દીધી છે? એટલે શું કે જે લોકો ઇલેક્ટ્રિક વાહનો ચલાવે છે, એટલે કે બેટરી દ્વારા ચાલે છે, મતલબ કે ઇલેક્ટ્રોનિક વાહનો, ઓકે, તો એ લોકોને આ જે રોડ ટેક્સ છે એટલે કે રસ્તા પરના જે ટેક્સ છે તો એમાં છૂટ આપી દીધી છે. તો તાજેતરમાં જ દિલ્હી ગવર્મેન્ટને, ઓકે, એટલે કે દિલ્હી જે કેન્દ્રશાસિત પ્રદેશ છે એમને તાજેતરમાં જ બેટરી ચાલિત વાહનો છે એમને રોડ ટેક્સમાંથી છુટકારો આપી દીધો છે. હવે આનાથી ફાયદો શું થશે? તો કે આ જે દિલ્હી છે એમના દ્વારા બેટરી ચાલિત વાહનોને ટેક્સમાંથી છુટકારો તો આપી દેવામાં આવ્યો છે. એટલે બેટરી ચાલિત એટલે કેવા વાહનો? ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો. ઓકે, તો આ જે ઇલેક્ટ્રિક વાહનો છે એના કારણે શું થશે? તો કે હવાનું પ્રદૂષણ જે છે એટલે કે એર પોલ્યુશન. ઓકે, એર પોલ્યુશન એટલે હવાનું પ્રદૂષણ. તો આ જે હવાનું પોલ્યુશન છે એ પણ ઓછું થઈ જશે. ઓકે, જેના કારણે બધા લોકો જો ઇલેક્ટ્રિક બેટરી ચાલિત વાહનો યુઝ કરશે તો એના કારણે હવાનું પ્રદૂષણ જે છે એ ઘણું બધું ઘટી જશે. ઓકે, એટલા માટે એ લોકોને રોડ ટેક્સમાંથી છૂટ આપી દીધી છે. ઓકે, હવે આપણે દિલ્હીની વાત કરી લઈએ. તો દિલ્હીની ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રીનું નામ છે અરવિંદ કેજરીવાલ. ઓકે, અરવિંદ કેજરીવાલ દ્વારા થોડા સમય પહેલાં જ પોતાના જ નામની AK એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી, મોબાઈલ એપ્લિકેશન. ઓકે, અને દિલ્હીની વાત આવે તો દિલ્હી જે છે કઈ નદીના કિનારે વસેલું છે? યમુના નદીના કિનારે. ઓકે, અને આ જ યમુના નદી ઉપર સિગ્નેચર બ્રિજ આવેલો છે. કયો બ્રિજ આવેલો છે? સિગ્નેચર બ્રિજ આવેલો છે. ઓકે, અને આ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 2018માં કરવામાં આવ્યું હતું. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી વાત કરીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે લેફ્ટનન્ટ ગવર્નર આવશે, એટલે કે LG આવશે. તો એ કોણ છે? અનિલ બેજલ. ઓકે, અનિલ બેજલ જે છે એ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ. કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલા માટે ઉપરાજ્યપાલ આવશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી વાત કરીએ દિલ્હી વિશે. તો દિલ્હી દ્વારા તાજેતરમાં જ જે ટ્રી પ્લાન્ટેશન છે, ઓકે, આ એટલે કે વૃક્ષારોપણ નીતિ છે એ લાગુ કરી દેવામાં આવી છે. ઓકે, અને આ વૃક્ષારોપણ નીતિ લાગુ કરનારું ભારતનું પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ પણ બની ગયું છે, એટલે કે રાજ્ય પણ બની ગયું છે. ઓકે, બીજી વાત કરીએ તો આ જ દિલ્હીમાં ભારતની પ્રથમ પ્લાઝમા બેંક પણ સ્થાપિત કરવામાં આવેલી છે. ઓકે, તો આટલું ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. અને બીજું કે વાહન ચાર્જિંગ પ્લાઝા જે છે એ પણ ભારતનો પ્રથમ ક્યાં સ્થાપિત છે? દિલ્હીમાં. અને દિલ્હી ગવર્મેન્ટ દ્વારા થોડા સમય પહેલાં જ જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે એમના દ્વારા યુદ્ધ પ્રદૂષણ વિરોધી, યાદ રાખજો, યુદ્ધ પ્રદૂષણ વિરોધી અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને એક મહત્વનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈ લઈએ તો આ જે દિલ્હી છે તો દિલ્હી એરપોર્ટ જે છે એ કોરોના પરીક્ષણ સુવિધા આપનારું ભારતનું પ્રથમ રાજ્ય પણ વિશ્વનું પ્રથમ એરપોર્ટ પણ બની ગયું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે દિલ્હીનું એરપોર્ટ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી, આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી યુઝ કરનારું પ્રથમ એરપોર્ટ પણ બની ગયું છે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ડૉક્ટર બાલાસાહેબ વિખે પાટીલની આત્મકથા કોણે પ્રકાશિત કરી છે? એટલે કે આ જે ડૉક્ટર બાલાસાહેબ વિખે પાટીલ છે એમની જે આત્મકથા એટલે ઓટોબાયોગ્રાફી. ઓકે, ઇંગ્લિશમાં કહીએ તો ઓટોબાયોગ્રાફી. તો આ જે છે એ કોણે લોન્ચ કરી છે? તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તાજેતરમાં જ ડૉક્ટર બાલાસાહેબ વિખે પાટીલની આત્મકથા લોન્ચ કરી દીધી છે. ઓકે, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરી છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે લોન્ચ કરી છે આત્મકથા એટલે કે ઓટોબાયોગ્રાફી, તો એમનું નામ શું છે ઓટોબાયોગ્રાફીનું? તો એનું નામ છે, તમારે યાદ રાખવાનું છે, દેહવીરચા કરણી. ઓકે, દેહવીરચા કરણી જે આત્મકથાનું નામ છે. તો એનો મતલબ શું થાય? દેહવીરચા કરણી એટલે કે પોતાનું જીવન કોઈ સારા કામ માટે સમર્પિત કરવું. ઓકે, આવો એનો મિનિંગ થાય છે, એટલે કે આવો એનો અર્થ થાય છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ છે આત્મકથાનું નામ છે. રાઈટ, હવે આપણે જાણી લઈએ કે ડૉક્ટર બાલાસાહેબ વિખે પાટીલ કોણ હતા? તો એ હતા પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા. ઓકે, અને બીજી વાત કરીએ તો ઘણી વખત લોકસભાથી સાંસદ પણ બની ચૂક્યા હતા. ઓકે, અને 2016માં યાદ રાખજો, 2016માં
84 વર્ષની ઉંમરે આજે ડૉક્ટર બાલાસાહેબ વિખે પાટીલ છે એમનું નિધન થયું હતું, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા તાજેતરનો જ ક્વેશ્ચન છે, જાન્યુઆરી 2020માં ડિજિટલ નેશન, યાદ રાખજો, ડિજિટલ નેશન નામની બુક પણ લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો આજે બીજા ઓપ્શન વિશે વાત કરીએ. બુક રિલેટેડ ક્વેશ્ચન છે, આત્મકથા તો બીજા ઓપ્શન પણ રિલેટ કરે છે, તો એ પણ જોઈ લઈએ. ઓકે, સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો આ કોણ છે? આપણા ટેક્સટાઇલ મંત્રી છે. ઓકે, તો સ્મૃતિ ઈરાની અને આપણા જે જળશક્તિ મંત્રી છે, જળશક્તિ મંત્રી કોણ છે? તો એ છે ગજેન્દ્રસિંહ શેખાવત. ઓકે, તો આજે સ્મૃતિ ઈરાની ટેક્સટાઇલ મંત્રી અને જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, તો આ બંને દ્વારા એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું હતું જેનું નામ છે સ્વચ્છ ભારત ક્રાંતિ. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ પુસ્તક કોના દ્વારા લોન્ચ કરાયું છે? કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને જળશક્તિ મંત્રાલય ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા. ઓકે, હવે વાત કરીએ પ્રકાશ જાવડેકરની, તો તમને બધાની ખ્યાલ જ હશે, આપણે વારંવાર રિવિઝન કરીએ છીએ એટલે યાદ રહી ગયું હશે કે આપણા જે વાઇસ પ્રેસિડન્ટ છે, કોણ છે વાઇસ પ્રેસિડન્ટ? એમ વેંકૈયા નાયડુ. ઓકે, તો આ એમ વેંકૈયા નાયડુએ પોતાનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થવાથી એક પુસ્તક લખ્યું હતું, કનેક્ટિંગ, કોમ્યુનિકેટિંગ એન્ડ ચેન્જિંગ. ઓકે, તો આ જે પુસ્તક છે એ લખવામાં તો આવ્યું હતું આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા, પરંતુ એને લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે પ્રકાશ જાવડેકરજી દ્વારા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. મનોહરલાલ ખટ્ટરની વાત કરીએ તો પ્રેઝન્ટ ટાઈમના હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી છે, એટલે કે હરિયાણાના સીએમ છે, રાઈટ. અને એમના દ્વારા તાજેતરમાં જ એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ શું છે? તો કે ધ એર એક્ટ 1981. શું છે? ધ એર એક્ટ 1981. આ પુસ્તક કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા, રાઈટ. તો પુસ્તક રિલેટેડ ક્વેશ્ચનની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં જ ભારત અને અમેરિકા બાદ કયા દેશે ટિકટોક એપ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે ટિકટોક એપ જે છે એ ચાઇનીઝ એપ છે. તો એની ઉપર ભારતે પહેલાં પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ અમેરિકાએ, અને હવે પછી તાજેતરમાં જ પાકિસ્તાન દેશે પણ પ્રતિબંધ મૂકી દીધો છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની કેપિટલ શું છે? ઇસ્લામાબાદ. શું છે? ઇસ્લામાબાદ. ઓકે, પાકિસ્તાનની વાત કરીએ તો એમના જે પ્રેસિડન્ટ છે એનું નામ, એટલે કે રાષ્ટ્રપતિનું નામ છે આરિફ આલ્વી. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પ્રધાનમંત્રીની વાત કરીએ તો પ્રધાનમંત્રી કોણ છે? ઇમરાન ખાન, રાઈટ. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ તો જે ભારત અને પાકિસ્તાનને અલગ કરનારી, એટલે કે વિભાજિત કરનારી રેખા છે એનું નામ શું છે? એ પણ યાદ રાખવાનું છે. એ રેખાનું નામ છે રેડ ક્લિફ રેખા. ઓકે, જ્યારે ભારત અને ચાઇનાને અલગ કરનારી રેખાનું નામ શું છે? તો એનું નામ છે મેકમોહન રેખા. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ભારત અને જે બીજો દેશ છે એ બંનેને વિભાજિત કરે છે, એટલે કે અલગ કરે છે. તો પાકિસ્તાન અને ભારતને અલગ કરનારી રેખાનું નામ શું છે? રેડ ક્લિફ રેખા, રાઈટ. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. પછી એક ખૂબ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સંધિ થઈ હતી, એનું નામ છે સિંધુ જળ સંધિ. ઓકે, સિંધુ જળ સંધિ ક્યારે થઈ હતી અને કોની વચ્ચે થઈ હતી એ આપણે જાણી લઈએ કે જે ભારત અને પાકિસ્તાન છે એની વચ્ચેની જે આ સંધિ છે સિંધુ જળ સંધિ એ 1960માં થઈ હતી. ઓકે, ક્યારે થઈ હતી? 1960માં. હવે કોની વચ્ચે થઈ હતી એ આપણે જાણી લઈએ. 1960માં આ ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. ઓકે, એ અને જે પાકિસ્તાનના પ્રેસિડન્ટ, એટલે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આયુબ ખાન. ઓકે, આયુબ ખાન જે હતા, આ બંને વચ્ચે સિંધુ જળ સંધિ થઈ હતી 1960માં. ઓકે, અને આ સંધિમાં શું હતું? તો કે આ જે સંધિ છે એની અંદર આ ભારતની 3 પૂર્વીય નદીઓ જે ભારતને આપવામાં આવી હતી, કઈ કઈ? તો એક તો છે રાવી. ઓકે, આ નોટ્સ કરવાનું છે. બીજી છે વ્યાસ અને ત્રીજી છે સતલજ. ઓકે, તો આ જે છે 3 આ પૂર્વીય નદીઓ છે, આ 3 નદીઓનો કંટ્રોલ ભારતને આપવામાં આવ્યો હતો. કોને આપવામાં આવ્યો? ભારતને. ઓકે, જ્યારે બીજી 3 નદી કઈ કઈ છે? તો બીજી 3 છે સિંધુ, પછી છે જેલમ અને એક છે ચિનાબ. ઓકે, તો આ 3 નદીઓનો કંટ્રોલ જે છે એ પાકિસ્તાનને આપવામાં આવ્યો. ઓકે, તો આ પશ્ચિમી નદીઓ છે, જ્યારે પહેલાં મેં તમને કીધી એ પૂર્વીય નદીઓ છે જે ભારતને કંટ્રોલ આપવામાં આવ્યો, અને આ પશ્ચિમી નદીઓ જેનો કંટ્રોલ પાકિસ્તાનને આપવામાં આવ્યો. ઓકે, અને આને જ કહેવાય છે સિંધુ જળ સંધિ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે
કે વિશ્વની અંદર સૌથી પહેલી સૌર ઉર્જાથી સંચાલિત, યાદ રાખજો, સૌર ઉર્જાથી સંચાલિત હોય એવી સંસદ ક્યાં આવેલી છે? તો એ છે પાકિસ્તાનની સંસદ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. સૌર ઉર્જાથી સંચાલિત હોય એવી સંસદ છે પાકિસ્તાનની, વિશ્વની પ્રથમ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા પાડોશી દેશે ઘોષણા કરી છે કે તે ફક્ત હુથી માન્યતા પ્રાપ્ત કોવિડ-19 વેક્સિનનો જ સ્વીકાર કરશે? વેક્સિન એટલે તમને પહેલાં તો કહી દઉં, ગુજરાતીમાં કહીએ તો રસી. ઓકે, ગુજરાતીમાં કહીએ તો રસી. હવે બધાને ખ્યાલ જ હશે, પણ જે લોકોને નથી ખ્યાલ એના માટે આપણે વાત કરીએ છીએ, રાઈટ? તો હવે આપણે જોઈ લઈએ કે આ જે છે, ઓકે, કયા પાડોશી દેશ એટલે કે આપણો ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ, કે બાંગ્લાદેશ દ્વારા ઘોષણા કરી દેવામાં આવી છે કે જે કોઈ પણ કોરોનાની વેક્સિન બહાર નીકળશે તો એને એવી જ વેક્સિનને સ્વીકાર કરશે, એટલે કે એવી જ રસીને સ્વીકારશે કે જે ફક્ત WHO દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ હોય. એટલે શું? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં કહીએ તો વિશ્વ આરોગ્ય સંગઠન. ઓકે, તો એના દ્વારા જે કોઈ પણ રસીને માન્યતા પ્રાપ્ત થશે એટલે કે માનવામાં આવશે, સ્વીકારવામાં આવશે, એ જ રસીને બાંગ્લાદેશ જે છે એ પણ સ્વીકાર કરશે. ઓકે, ત્યાં સુધી એ સ્વીકાર નહીં કરે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. બાંગ્લાદેશની વાત કરીએ તો પ્રધાનમંત્રી કોણ છે? શેખ હસીના. ઓકે, અને કેપિટલ શું છે? તો કેપિટલ છે ઢાકા અને કરન્સી છે ટકા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો થોડા સમય પહેલાં જ બાંગ્લાદેશ દ્વારા ઈ વિઝાની શરૂઆત કરવામાં આવી હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના દ્વારા ઈ વિઝા એટલે કે ઇલેક્ટ્રોનિક વિઝાની શરૂઆત કરી દેવામાં આવી હતી, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને કરંટનો જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં જ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી જે શેખ હસીના છે તો એમની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી, કેબિનેટ બેઠક આયોજિત થઈ હતી. તો એમાં નિર્ણય લેવાયો છે કે બળાત્કાર બદલ ફાંસીની સજાની મંજૂરી મળી ગઈ છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે કે કરંટનો જ ક્વેશ્ચન છે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તાજેતરમાં જ કયા દેશે બળાત્કાર બદલ ફાંસીની સજાની મંજૂરી આપી દીધી છે? તો એ આપી દીધી છે બાંગ્લાદેશે. ઓકે, કે બળાત્કાર બદલ જે કોઈ પણ બળાત્કારી હશે એ લોકોને ફાંસીની સજા આપી દેવામાં આવશે, રાઈટ? તો હવે આપણે વાત કરીએ બાંગ્લાદેશ વિશે. તો તમને મેં કીધું હતું કે આ બે દેશો વચ્ચે એક્સરસાઇઝ હોય છે એટલે કે અભ્યાસ હોય છે. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પણ એક એક્સરસાઇઝ છે જેનું નામ છે સંપ્રતિ. ઓકે, અને એક બીજી એક્સરસાઇઝ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે તાજેતરમાં જ આયોજિત થઈ હતી અરબ સાગરમાં, તો એનું નામ છે બોંગો સાગર, જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે, રાઈટ? તો આ તાજેતરની જ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ રાખવાની છે, બરાબર? બીજી વાત કરીએ તો બાંગ્લાદેશની અંદર તાજેતરમાં જ અસોલ ચીની અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી. કયું અભિયાન? અસોલ ચીની. શેના માટે એ પણ જાણી લઈએ તો કે જે ફેક ન્યૂઝ છે એટલે કે ખોટા ન્યૂઝ છે તો એના પર અંકુશ લાવવા માટે અસોલ ચીની અભિયાનની શરૂઆત કોણે કરી હતી? બાંગ્લાદેશે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તાજેતરમાં જ T20ની અંદર 10,000 રન બનાવનાર એશિયાના પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો એ બની ગયા છે શોએબ મલિક. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો કે તાજેતરમાં જે T20 ઇન્ટરનેશનલ મેચ જે છે એની અંદર 10,000 રન બનાવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ કોણ બની ગયું છે? તો એ બની ગયા છે શોએબ મલિક. શોએબ મલિક કોણ છે? તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે અને બીજું સિનિયર ક્રિકેટર પણ છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો ઓવરઓલ વર્લ્ડમાં યાદ રાખજો, આ તો ફક્ત એશિયાની વાત થાય છે. ઓકે, એશિયાના પ્રથમ ખેલાડીની વાત થાય તો શોએબ મલિક આવશે, પરંતુ જો ઓવરઓલ વર્લ્ડની વાત કરવામાં આવે તો શોએબ મલિક જે છે એ 3rd નંબર ઉપર છે, 10,000 રન બનાવનાર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો ઓવરઓલ વર્લ્ડમાં જો 3rd નંબર ઉપર હોય તો પહેલા સ્થાન પર કોણ છે? ક્રિસ ગેલ. ઓકે, ક્રિસ ગેલ જે છે એ ઓવરઓલ વર્લ્ડની અંદર પહેલા સ્થાન પર છે, જે ક્યાંના છે? તો કે વેસ્ટ ઇન્ડિઝના છે, રાઈટ? 2nd નંબર ઉપર કોણ છે? કાયરન પોલાર્ડ, જે પણ વેસ્ટ ઇન્ડિઝના છે, રાઈટ? અને 3rd નંબર ઉપર આવશે શોએબ મલિક. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અહીંયા કન્ફ્યુઝન થતા નહીં કે એશિયાના પ્રથમ પૂછવામાં આવે તો એ શોએબ મલિક આવશે જે પાકિસ્તાનના છે, પરંતુ ઓવરઓલ વર્લ્ડની વાત થાય તો ક્રિસ ગેલ પ્રથમ સ્થાન પર છે, 2nd પોલાર્ડ અને 3rd નંબર ઉપર છે શોએબ મલિક, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. એક ઓપ્શન બચે છે તો એ પણ જોઈ લઈએ, વિરાટ કોહલી જે આપણા ઇન્ડિયાના ક્રિકેટર છે અને કેપ્ટન પણ છે. ઓકે, તો વાત કરીએ આની તો T20માં 9,000 રન બનાવનાર, યાદ રાખજો, 9,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી વિરાટ કોહલી બની ગયા છે. ઓકે, અહીંયા શબ્દ મેં વાપર્યો છે પ્રથમ ભારતીય ખેલાડી. યાદ રાખજો, આ શોએબ મલિક જે છે એ તો ક્યાંના છે? પાકિસ્તાનના છે અને 10,000 રન બનાવ્યા છે. ઓકે, પરંતુ જો તમને
ઇન્ડિયાના એટલે કે ભારતીય પ્રથમ ખેલાડી કોણ છે કે જેમણે T20માં સૌથી વધુ રન કર્યા હોય, તો એ છે વિરાટ કોહલી, અને સૌથી વધુ એટલે કેટલા રન કર્યા છે? 9000. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આપણો આન્સર શું છે? T20માં 10,000 રન બનાવનાર એશિયાના પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? શોએબ મલિક, અને ઓવરઓલ વર્લ્ડની અંદર કેટલામાં ક્રમે છે? 3rd નંબર ઉપર છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાં. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ સેલ પ્રોટોટાઇપ કારનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? હાઇડ્રોજન ઇંધણ સેલ પ્રોટોટાઇપ એટલે કે હાઇડ્રોજન ફ્યુલ પ્રોટોટાઇપની જે કાર છે એનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? તો એનું કરી દીધું છે CSIR. ઓકે, તો આપણો જવાબ શું આવશે? CSIR. ઓકે, તો આનું ફૂલ ફોર્મ શું છે હું તમને કહી દઉં. કાઉન્સિલ એન્ડ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઓકે, કાઉન્સિલ એન્ડ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ગુજરાતીમાં કહીએ તો વૈજ્ઞાનિક, યાદ રાખજો, વૈજ્ઞાનિક એન્ડ ઔદ્યોગિક અનુસંધાન, વૈજ્ઞાનિક એન્ડ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને એમના દ્વારા જ તાજેતરમાં આ જે હાઇડ્રોજન ઇંધણ સેલ પ્રોટોટાઇપ કાર જે છે એનું સફળ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. રાઈટ, CSIRની વાત કરીએ તો સ્થાપના ક્યારે થઈ હતી? 26મી સપ્ટેમ્બર 1942માં એની સ્થાપના થઈ હતી. બીજી વાત કરીએ તો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા ભારતની પ્રથમ સફળ પરીક્ષણની વાત થાય છે તો બીજા ઓપ્શન પણ જોઈ લઈએ. ઓકે, ઇસરોની વાત કરીએ તો ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, આ એક ભારતની સ્પેસ એજન્સી છે. ઓકે, એમણે પણ તાજેતરમાં જ અર્ધમાનવ રોબોટ એટલે કે એનું નામ શું હતું? અર્ધમાનવ રોબોટનું જે આપણે ડેઇલી કરંટ અફેર્સના ક્વેશ્ચનમાં પણ જોયું હતું, એટલે કે હ્યુમનોઇડ રોબોટ. ઓકે, હ્યુમનોઇડ રોબોટ એટલે કે અર્ધ માનવ જેવું હોય એવું રોબોટ લોન્ચ કરવામાં આવ્યું હતું ઇસરો દ્વારા. ઓકે, DRDOની વાત કરીએ તો એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો એમણે પણ થોડા સમય પહેલાં જ ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત, યાદ રાખજો, સ્વદેશી નિર્મિત એક ડ્રોન ડેવલપ કરવામાં આવ્યું હતું જેને નામ આપવામાં આવ્યું હતું ભારત ડ્રોન. ઓકે, તો આ જે ભારત ડ્રોન છે કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એટલે કે DRDO દ્વારા. ઓકે, આને ડેવલપ તો કરવામાં આવ્યું છે ભારત ડ્રોનને DRDO દ્વારા, પરંતુ એને કોને સોંપવામાં આવ્યું છે? ઇન્ડિયન આર્મીને. શું કામ ઇન્ડિયન આર્મીને સોંપવામાં આવ્યું છે? તો એ પણ આપણે જાણી લઈએ કે જે LAC વાળો એરિયા છે, ઓકે, એટલે કે LAC વાળો વિસ્તાર છે, તો એની દેખરેખ રાખવા માટે આ જે ભારત ડ્રોન જે DRDO દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું એ ઇન્ડિયન આર્મીને સોંપી દેવામાં આવ્યું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને અહીંયાથી આપણો જવાબ શું છે? પ્રથમ હાઇડ્રોજન ઇંધણ સેલ પ્રોટોટાઇપ કારનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? તો એ કરી દીધું છે CSIR. રાઈટ, ઓકે, તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો આજે આપણે જોઈશું હવે લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન. તો એમાં આપણે જોઈએ કે તાજેતરમાં જાહેર કરાયેલ લેન્સેટના રિપોર્ટ અનુસાર કયો દેશ 2050 સુધીમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે? યાદ રાખજો, 2050ની વાત કરી છે. ઓકે, તો 2050ની વાત કરી છે તો આપણો જે ઇન્ડિયા એટલે કે ભારત દેશ જે છે એ 2050 સુધીમાં ત્રીજા સ્થાન ઉપર આવી જશે. ઓકે, તો આવું કોનું કહેવું છે? તો કે આ જે લેન્સેટનો રિપોર્ટ છે, લેન્સેટ દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાપાનને પાછળ છોડીને સૌથી મોટો ત્રીજો અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો જવાબ શું આવશે? ઇન્ડિયા. રાઈટ, હવે આના વિશે થોડું જાણી લઈએ કે જ્યારે 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તો એની અંદર એક સ્પષ્ટ વાત લખી હતી કે વોલ્યુમ 1માં, ઓકે, વોલ્યુમ 1ની અંદર એક ખાસ વાત લખી હતી કે આપણો દેશ ભારત જે છે એ 2019માં વિશ્વનો 5મો સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે. ઓકે, અને ખરેખર 2019માં આપણો જે ભારત દેશ છે વિશ્વની સૌથી મોટી 5 અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે 5મા નંબર ઉપર. ઓકે, એટલે કે 3 ટ્રિલિયનની સાથે, યાદ રાખજો, 3 ટ્રિલિયનની સાથે આપણો ભારત દેશ જે છે એ આખા વિશ્વમાં 2019માં 5મા સ્થાન ઉપર આવી ગયો છે સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશની અંદર. એટલા માટે આ જે બજેટ રજૂ કરાયું હતું 2019-20નું એમાં જે વાત કરવામાં આવી હતી એ સાચી પડી છે. રાઈટ, તો એટલા માટે તાજેતરમાં લેન્સેટે પણ એક રિપોર્ટ જાહેર કર્યો છે કે 2050 સુધીમાં, આવનારા વર્ષ 2050 સુધીમાં આ ભારત દેશ જે છે વિશ્વનો સૌથી મોટો ત્રીજો દેશ બની જશે કે જેની પાસે સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે. ઓકે,
તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે બીજી વાત કરીએ તો જ્યારે 2017માં આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવી હતી અર્થવ્યવસ્થાની, તો એમાં ભારતની રેન્ક કેટલામી હતી? તો કે 7મી હતી, એટલે કે 7 નંબરનો રેન્ક હતો. અને 2019માં ભારત આગળ આવીને 5મો દેશ બની ગયો. ઓકે, આપણે વાત કરી એ રીતે. પછી વાત કરીએ તો હાલની સ્થિતિની વાત કરીએ તો હાલના રિપોર્ટ અનુસાર, લેન્સેટના રિપોર્ટ અનુસાર જોઈએ તો પહેલા સ્થાન પર કોણ છે કે જેની પાસે સૌથી મોટી અર્થવ્યવસ્થા હોય? તો એ છે અમેરિકા. સેકન્ડ નંબર ઉપર છે ચાઇના અને થર્ડ નંબર ઉપર છે જાપાન. ઓકે, અને ચોથા નંબર ઉપર છે જર્મની. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને 5મા નંબર ઉપર છે આપણો ભારત દેશ. ઓકે, હાલની સ્થિતિમાં. પણ હવે અહીંયાથી શું કીધું છે કે ભારત દેશ જે છે એ લેન્સેટના રિપોર્ટ અનુસાર આવનારા વર્ષ 2030 સુધીમાં, યાદ રાખજો 2030 સુધીમાં ચોથા સ્થાને આવી જશે. કયા સ્થાને? ચોથા સ્થાને આવી જશે. અને કોને પાછળ છોડી દેશે? જર્મનીને. આપણે વાત કરી જર્મની હાલમાં ચોથા સ્થાન પર છે, પરંતુ 2030 સુધીમાં ભારત જે છે એ જર્મનીને પણ પાછળ છોડીને ચોથા સ્થાને આવી જશે. ઓકે, જો 2030 સુધી આવો અંદાજો લગાવવામાં આવ્યો છે, તો આવનારા વર્ષ 2050 સુધીમાં આ જે લેન્સેટ રિપોર્ટ છે એનું કહેવું છે કે ભારત દેશ જે છે એ જર્મનીની સાથે સાથે જાપાન દેશને પણ પાછળ છોડીને, એટલે કે જાપાન જે અત્યારે થર્ડ નંબર ઉપર છે, તો આને પણ પાછળ છોડીને કેટલામાં નંબર ઉપર આવી જશે? થર્ડ નંબર ઉપર આવી શકશે 2050 સુધીમાં. રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે અર્થવ્યવસ્થા રિલેટેડ ક્વેશ્ચનની અંદર. ઓકે, તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક તો જરૂરથી કરી દો, સાથે સાથે એક શેર કરી દો તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપની અંદર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, અને વધુ ડિટેલ માટે તમે અમારી કરંટ અડ્ડા નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક ઓલરેડી આપી દીધી છે. ઓકે, થેન્ક યુ.